તો ગાઈસ ફેમસ એવા યુટ્યુબર જેને 1 મિલિયન સબસ્ક્રાઈબર છે એવા નીલભાઈ સાથે મારી મુલાકાત થઈ. એ પાછી એક વાર નહીં, બે વાર મેં તેમને જોયા. તો ચાલો હું તમને પહેલેથી કહું કે મેં નીલભાઈને ક્યાં જોયા. તો હેલો ગાઈસ, ફરી એકવાર મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બધી રાખડીઓ હતી જે અમારે પૂરી કરીને દેવાની હતી, એટલા માટે અમે બધા રાખડીઓ કરવા માટે બેસી ગયા હતા. અને આ બેન અમારે રાખડીઓ કરતા નહોતા પણ બધું વિકતા હતા. આ રાખડીઓમાં છે ને કૃષ્ણ ભગવાનનું હતું અને એમાં છે ને મોરપીંછવાળી ચિપ્સ ચોંટાડવાની હતી. બધા સૂઈ ગયા હતા. હું, મારી ફ્રેન્ડ અને મારો ભાઈ છે ને રાખડીઓ કરતા હતા રાતના 1 વાગે. અને પછી હું જતી હતી કોમ્પ્યુટર ક્લાસીસમાં, જ્યાં મને છે ને મારી મુલાકાત નીલ ચાવડા સાથે થઈ. જ્યારે મેં તેની સાથે સેલ્ફી લીધી અને પછી અમે કોમ્પ્યુટર ક્લાસ માટે જવા નીકળી ગયા. પછી આ વ્લોગ છે ને સાંજનો હે. કાલે 14મી એપ્રિલ હતી એટલે અમારે ત્યાં તો છે ને 10 વાગ્યાથી ને સેલિબ્રેશન ચાલુ થઈ ગયું હતું. એટલા માટે અમે ત્યાં છે ને જોવા ગયા હતા. ત્યાં પણ છે ને નીલ ચાવડા આવ્યા હતા એટલે ત્યાં છે ને ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ હતી. પછી છે ને હું તો મારા ફ્રેન્ડના બેનના છોકરાને લઈને રમતી હતી, કેમ કે ત્યાં બધું છે ને ભેગા થઈને રમતા હતા, ત્યાં કંઈ દેખાતું નહોતું. આમાં નીલ ચાવડા આવ્યા હતા એટલે ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ હતી. તમારે ત્યાં કેવું 14મી એપ્રિલનું સેલિબ્રેશન થયું મને કમેન્ટ કરીને જરૂર કહેજો. પછી બધાય રમતા હતા. હું તમને પણ બતાવું કે અમારે ત્યાં કેવું બધું સેલિબ્રેશન થયું. રાતના 12 વાગે કેક કટિંગ થયું અને ઘણા બધા ફટાકડા ફોડ્યા અને બધા રમતા હતા. અમે પણ થોડીક વાર રમ્યા. અને આજનો મિની બ્લોગ અહીંયા લગીને. જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા મિની બ્લોગમાં આપણે આગળ મળીએ. બાય બાય.